કે અર્જુન, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ ભાષસે. અર્જુન, તું જે બોલે છો ને, તારી વાત કોઈ સાંભળે તો એવું લાગે કે તારી પંડિતાઈ બહુ મોટી છે, તું છો મોટો પંડિત. પણ વાસ્તવિકતા શું છે ખબર? તું પહેલા નંબરનો મૂર્ખ વ્યક્તિ છો. હવે જો પહેલો અધ્યાય જે રાખો આપણે વાંચીએ છીએ તો ભગવદ્ ગીતામાં એવું લાગે કે અર્જુને જે કીધું એ પરફેક્ટ કીધું છે ભગવાનને. ન કરવું જોઈએ યુદ્ધ. એક રાજ્ય માટે પોતાના સગાને મારવાના, આ ક્યાંનો ન્યાય છે? અર્જુનની આ વિચારધારા છે. અને ભગવાન શું કહે? અર્જુનને એવું હતું કે શાબાશી મળશે, કે અર્જુન તે કેટલું મોટું કામ કર્યું છે, આટલા મોટા રાજ્યનો ત્યાગ કર્યો છે. પણ ભગવાન શું કહે છે? મૂર્ખ, તું બોલે છો પંડિત, તારી વાત સાંભળવામાં પંડિત જેવી છે, પણ રિયાલિટી છે કે તું મૂર્ખ વ્યક્તિ છે. કારણ અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. અર્જુન, પંડિત આ જગતમાં ઈ છે, વાસ્તવિક વિદ્વાન ઈ વ્યક્તિ છે જે જાણે છે કે મનુષ્ય જીવિત હોય કે મૃત હોય આનો ક્યારેય શોક કરવો જોઈએ નહીં. જે આનો શોક નથી કરતો આ વ્યક્તિ પંડિત છે, વાસ્તવિક વિદ્વાન છે. અચ્છા, જીવિત વ્યક્તિનો શોક શા માટે ન કરવો જોઈએ? અચ્છા, કોઈ પ્રશ્ન થાય, તમે ગીતા વાંચો 2:11 આ શ્લોક પહેલા આવશે. પંડિત કોને કહે છે ભગવાન? પંડિત એટલે વિદ્વાન, જાણકાર. કોણ છે? જે જીવિત વ્યક્તિનો શોક કરતો નથી અને મૃત વ્યક્તિનો પણ જે શોક કરતો નથી. તો એક વાત તો સમજાય કે હાલો, જીવિત વ્યક્તિનો શોક તો કોઈ કરતું નથી આ દુનિયા. પણ જો અર્જુનની સ્થિતિ થોડીક અલગ છે. અર્જુન જીવિત વ્યક્તિનો શોક કરી રહ્યો છે. મહાભારત યુદ્ધમાં જે સામે ઊભા છે ને, હજી મર્યા નથી, આખી સેના ગોઠવાયેલી છે, સામે ઊભા છે, અને અર્જુન એટલા માટે રડે છે કે આનું મૃત્યુ થવાનું, આ મરવાના છે. તો વિચારણીય વાત તો એ છે, ભગવાન એને મૂર્ખ એટલા માટે કહી રહ્યા છે કે પહેલા એને મરવા તો દે. કોઈ માણસનું મૃત્યુ થાય પછી માણસ શોક કરે છે કે પહેલા જ કરે? માની લો અહીંથી આપણે ઘરે જઈએ અને આપણા ઘરના કોઈ મેમ્બર બેઠા હોય અને એને જોઈને આપણને રડવું આવે, આપણે રડવા લાગીએ. માની લો પિતાજી બેઠા હોય ને એ પૂછે કે બેટા કેમ રડે છો? બોલે, મારા મનમાં એક વિચાર આવ્યો છે કે એક દિવસ તમે મરી જવાના છો. કદાચ આવું ઘરે જઈને કહે તો પિતાજીનું રિએક્શન શું હોય? 2-4 વળગાડે. હજી હું બેઠો છું ભાઈ, જીવિત છું, તો શોક હું કામ કરે? શોક ત્યારે કરવો જોઈએ પહેલા કે મરવા તો દે ભાઈ, પછી રોડજો, જે કરવો એ કરજો. પણ અત્યારે હું જીવિત છું તો શોક કરવાનો શું મતલબ છે? તમે જોયું સંસારમાં કોઈને જીવિત વ્યક્તિનો શોક કરતા જોયો છે ક્યારે? નથી કરતા. અર્જુન આ સ્થિતિમાં છે. મૃત્યુ કોઈનું થયું નથી, યુદ્ધ થયું નથી, અને એની પહેલા અર્જુને રડવાનું ચાલુ કર્યું છે, શોક પ્રારંભ કર્યો છે. એટલે ભગવાન એને મૂર્ખ કહે છે. અને બીજું કે માની લો કોઈનું મૃત્યુ થયું છે અને એના માટે કોઈ શોક કરી રહ્યા છે, તો ભગવાન કહે છે આ પણ બુદ્ધિમાનીનું કામ નથી. શું કામ? આની પાછળ એક બહુ મોટું કારણ છે. માની લો જીવિત વ્યક્તિ માટે કોઈ શોક કરી રહ્યું છે, તો પ્રશ્ન એ છે તમે કોના માટે શોક કરો છો? અને મૃત વ્યક્તિ માટે શોક કરી રહ્યા છો તો કોના માટે શોક છે? દુઃખ કોના માટે છે? અર્થાત 2 વસ્તુ છે. એક છે આપણું શરીર જે અત્યારે આપણી સાથે છે, અને જો મૃત્યુ થાય તો શરીર તો ક્યાંય જાતું નથી, શરીર તો અહીંયા જ રહે છે. આપણે એને સ્મશાન લઈ જઈએ છીએ, અગ્નિ સંસ્કાર કરીએ છીએ. તો પ્રશ્ન એ છે શોક કોના માટે છે? જો શરીર માટે શોક છે તો શરીર આપણી સાથે છે, તમે હાચવી રાખો, ઘરમાં રાખો, જે કરવો એ કરો. પણ વાસ્તવિકતા એ છે
કે સ્વજન કે સ્નેહીજન ગમે એટલા પ્રિય હોય, મૃત શરીરને કોઈ ઘરે હાચવતું નથી. શું કામ નથી હાચવતા? કે કદાચ ઘરે પડ્યું રહે ને તો એમાં સડો ચાલુ થઈ જાય, સડવાનું પ્રારંભ થઈ જાય. શરીર જડ વસ્તુ છે, નાશવંત છે. અજ્ઞાનમાં પણ આ જ્ઞાન આપણી પાસે છે કે શરીર મૃત થઈ ગયું છે તો આ ઘરમાં રાખવા જેવું તો નથી. ગમે એટલો પ્રિય વ્યક્તિ હોય એને સ્મશાન લઈ જવો પડે, એનો નાશ કરવો પડે છે. તો તત્વથી વિચાર કરો કે શરીર માટે તો આપણે રડતા નથી. શરીર જડ વસ્તુ છે ને, એનો શોક ન હોવો જોઈએ. અને જો શરીર માટે છે તો એ પણ આપણું અજ્ઞાન છે. કારણ કે આનો તો નાશ થવાનો જ હતો. જડ વસ્તુની આ પ્રકૃતિ છે. જુઓ, જે શરીરો માટે આપણે એટલી સાર સંભાળ લઈએ છીએ, સાચવણ કરીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે આત્મા જ્યારે શરીરને છોડી દે પછી આ શરીરની કોઈ કિંમત નથી. તો એ સમજાણું કે જડ વસ્તુ છે. શરીર આપણું મૂળ નથી. શરીર બન્યું છે, આપણને મળ્યું છે, એનો નાશ થઈ ગયો. અચ્છા, તો કોઈ વ્યક્તિ કહી શકે નહીં, અમે એની અંદર રહેવા વાળું જે તત્વ છે, આત્મા જે છે, એના માટે શોક કરી રહ્યા છે. તો હવે પ્રશ્ન એ છે, એ આત્માને જોયો છે ક્યારે? 50 વર્ષ, 60 વર્ષ કે 100 વર્ષ પણ કોઈ જીવાત્મા આપણા સંબંધી તરીકે આપણા ઘરમાં રહે છે, આપણે વ્યવહાર તો એના શરીર હારે કર્યો છે. એ આત્માને ક્યારેય જોયો નથી, એની હારે વ્યવહાર થયો છે આજીવન, પણ એનો આગળ કોઈ પરિચય નથી આપણને. જેની ઓળખ જ નથી તો એના માટે શોક શા માટે? વાત સમજમાં આવે? જે આત્માને ક્યારેય આપણે અનુભવ્યો નથી એના માટે શોક કેમ? આ મૂળ વાત છે. તો ભગવાને અર્જુનને કીધું, અર્જુન, બીજા અધ્યાયના 27 નંબર શ્લોકમાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. કે છે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. જાત, આ સંસારમાં જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. ઘણા લોકો કહેતા હોય અમે પુનર્જન્મમાં નથી માનતા. માન્યતા કોઈની કાંઈ પણ હોઈ શકે, સનાતન ધર્મની અંદર આ કોન્સેપ્ટ નથી. અમે નથી માનતા. શાસ્ત્ર કહે છે, પ્રમાણિત છે, પુનર્જન્મ છે અને સનાતન ધર્મ માને છે. તો વાત ભગવાન કરે છે કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત થવાનું છે. હવે પ્રશ્ન એ છે, જન્મ કોનો થયો છે? આપણી પાસે બે વસ્તુ છે, એક શરીર છે અને એક આત્મા છે. અને ભગવાને કોઈ ચોખવટ નથી કરી. આ શ્લોકમાં કીધું જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો પ્રશ્ન એ છે, જન્મ કોણે લીધો છે? શરીર કે આત્મા? કોણ જન્મ લે છે? શરીર. માતાના ગર્ભમાં એ દેહ બન્યો છે, એનો જન્મ થયો છે, અને એટલા માટે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જેનું મૃત્યુ થયું છે એ પાછો જન્મ પણ લેવાનો છે. ભગવાન કહે છે, અર્જુન, તસ્માત અપરિહાર્ય. આ એવી પ્રોસેસ છે, આને કોઈ રોકી શકે એમ નથી.
દુનિયામાં આપણે માનતા હોય આપણી પાસે કેટલી ક્ષમતા છે, ગમે એટલી ક્ષમતા હોય, ધનથી, વિદ્યાથી, નામથી, પદથી, આ બધી વસ્તુ ભેગી થઈને પણ આને રોકીએ કે નહીં. કારણ સમજવું જરૂરી છે. મૃત્યુ તો સંસારમાં સ્વાભાવિક છે, પણ મનમાં પ્રશ્ન એ છે મૃત્યુનું કારણ શું છે. કોઈના મનમાં પ્રશ્ન થાય મરવાનું શું કામ? અને મોટી વાત એ છે કે આ સંસારમાં કોઈ મરવા ચાહતું નથી, કોઈની ઈચ્છા નથી આપણે અહીંથી જ આવીએ. તો કારણ ઉપર યદિ વિચાર કરીએ મૃત્યુનું કારણ શું છે, મૃત્યુ થાય શું કામ, તો મૃત્યુનું કારણ જે છે એ જન્મ છે. જન્મ થયો છે એટલે મૃત્યુ થશે. બસ આ વસ્તુ આપણે સમજવાની છે. આ જો સમજમાં આવ્યું તો શોક નહીં થાય. શોકનું કારણ એ છે કે આ સિદ્ધાંત આપણે જાણતા નથી, મૃત્યુના કારણને નથી જાણતા. જન્મ થયો છે એટલે મરવું તો પડશે, આનો કોઈ ઉપાય નથી, અપરિહાર્ય સિદ્ધાંત છે. પણ સમસ્યા એ છે કે આપણે ચાહતા નથી કે કોઈ મરે. ખાસ કરીને આપણા સ્વજન કોઈ પહેલા અદ્યવા શતાંતેવા કોઈ આજ મૃત્યુ પામે કે 100 વર્ષ પછી મરવું તો પડશે. તો મૃત્યુનું કારણ છે જન્મ. અને એવી રીતે કોઈના મનમાં પ્રશ્ન થાય જન્મ શું કામ થાય છે, તો જન્મનું કારણ છે મૃત્યુ. આજે કોઈ બાળક જન્મ લે છે તો એનું કારણ શું છે કે એનું પૂર્વમાં ક્યાંક મૃત્યુ થયું છે. આ કારણ પ્રભાવનો સિદ્ધાંત છે. ક્યાંક મૃત્યુ થયું છે એટલે અહીંયા જન્મ થયો છે, અને જન્મ થયો છે તો મૃત્યુ પણ નિશ્ચિત. આ મૃત્યુ જન્મની સાથે જોડાયેલું છે, બસ જાણકારીમાં નથી. દુઃખ આ વાતનું છે. વિચાર નહોતો, કલ્પના નહોતી, અને એ અચાનક થઈ ગયું. અચાનક નથી. સંસારમાં દ્રષ્ટિ કરો, રોજ હજારો લોકો મૃત્યુ પામે છે, હજારો લોકો નવા જન્મ લે છે. પણ આ ક્રિયામાં આપણને ક્યાંય સુખ પણ નથી, ક્યાંય દુઃખ પણ નથી. સમાચાર મળે અહીંયા બસ પલટી થઈ ગઈ, આટલા લોકો મરી ગયા, અહીંયા આ કાંડ થઈ ગયો, અહીંયા આટલા લોકો મરી ગયા. સમાચાર આપણે સાંભળીએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ, અને પછી પાછી સ્લાઇડ ફેરવી નાખીએ છીએ. કોઈ મતલબ નથી આપણે નથી. હજારો લોકોનું મૃત્યુ પ્રતિદિન, પ્રતિ ક્ષણ, અને હજારો પાછા નવા જન્મ પણ લઈ રહ્યા છે. ક્રમ ડેલી ચાલી રહ્યો છે. દુઃખ ક્યાં લાગે છે? દુઃખ લાગે છે જ્યાં સંબંધ આપણો બનેલો છે. સંબંધ જેની હારે બન્યો છે ને, આ મારો છે, ત્યાં દુઃખ લાગે છે. આજે જ કંઈક ન્યૂઝમાં આવ્યું છે, એક પુલ તૂટી ગયો છે, થોડા લોકો મૃત્યુ પામ્યા છે. દુઃખ છે એનું આપણને નથી. શું કામ? જેનું મૃત્યુ થયું એને આપણે ઓળખતા પણ નથી, એની હારે કોઈ સંબંધ નથી, એટલે એમાં દુઃખ નથી. સંબંધ જ્યાં બને છે ત્યાં દુઃખ આવે છે. દુઃખનું કારણ આ છે. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, નત્વમ શોચિતુમ અર્હસી. શોક ન કરવો જોઈએ, કારણ કે બેમાંથી એકય હારે આપણું કનેક્શન નથી. જો શરીર માટે શોક છે તો શરીર તો અહીંયા છે, એ તો ક્યાંય જાતું જ નથી. અને જો આત્મા માટે શોક છે તો આત્મા તો ક્યારેય મરતો નથી.
એના લક્ષણોમાં ભગવાને કીધું અજો નિત્ય શાશ્વતો એમ પુરાતનો. પહેલું લક્ષણ બધું અજ. અજનો અર્થ છે અ માને નહીં, જ માને જન્મ. હે અર્જુન, આત્મા ક્યારેય જન્મ લેતો નથી. જે જન્મ્યો જ નથી એનું મૃત્યુ કેવી રીતે થઈ? આ વાત તમને મેં એટલા માટે કરી કે શરીરને જન્મ લેતા આપણે જોયું છે. કોઈ માતા ગર્ભવતી થાય તો ખબર પડે કે આના ગર્ભમાં એક શરીર બની રહ્યું છે. 9 મહિના પૂરા થાય, શરીર જન્મ લે છે, ધીરે ધીરે મોટું થાય અને એના સમય અનુસાર એ મૃત્યુ પામી જાય. તો શરીર જન્મ લે છે એટલે શરીર મરે છે, અને શરીર મરે છે એટલે પુનઃ શરીર પાછું જન્મ લે છે. અચ્છા, તો આત્માની શું કન્ડિશન છે? ભગવાન કહે છે એ આત્મા અવ્યક્તમાંથી આવે છે અને વ્યક્તે મધ્યાની ભારત. હે અર્જુન, એ મધ્ય દશામાં વ્યક્ત થાય છે. આપણે બધા અત્યારે બેઠા છીએ ને, આપણે મધ્ય દશામાં છીએ. આપણું શરીર અને આત્મા એક સાથે છે અત્યારે, એટલે બોલીએ છીએ, ચાલીએ છીએ, આ બધી ક્રિયાઓ કરીએ. આ મધ્ય દશામાં છે જીવાત્મા અત્યારે, હું ને તમે જ્યાં છીએ. અને એક દિવસ જીવાત્મા પાછો અવ્યક્તમાં વયો જશે. કહેવાનું તાત્પર્ય એ છે, આત્મા બહારથી આવે છે અને બહારથી આવ્યો છે એટલે એ જાય છે. આત્મા નથી જન્મ લેતો, શરીર જન્મ લે છે. બસ આટલો કોન્સેપ્ટ સમજવાનો છે. અર્જુન, નત્વમ શોચિતુમ, શોક કરવાનું કોઈ કારણ જ નથી. છતાં એક ભાવ મનની અંદર થાય કે જેની હારે આટલા વર્ષો રહ્યા છીએ, એક પરિવારમાં રહ્યા છીએ, એક સમાજમાં રહ્યા છીએ, એક સાથે રહ્યા છીએ, તો લાગણીઓ જોડાયેલી છે એટલે દુઃખ તો લાગે છે. અને લાગણીઓને વ્યક્ત કરવી એ ખોટું નથી. સ્વજનનું મૃત્યુ થાય ને આપણે રડતા હોય તો એવું ન કહી શકાય કે આ ખોટું છે. બધું લાગણીઓ સ્વાભાવિક છે, મનુષ્ય છીએ, આપણી ભાવના, ઇમોશન જોડાયેલા છે. પણ તાત્વિક વાત એ છે કે ન તો એ શરીર સાથે આપણો કોઈ સંબંધ છે, ન એ આત્મા સાથે. 9 મહિના એ બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે આપણને ખબર છે એની અંદર કયો જીવાત્મા પ્રવેશ થયો છે? આપણા પુત્રના રૂપમાં, ભાઈના રૂપમાં, પિતાના રૂપમાં, માતાના રૂપમાં, જેટલું જેટલું આપણું પરિવાર, જે સ્વજનો છે, કયો જીવાત્મા આપણા સંબંધી તરીકે આવ્યો છે આનું કોઈ જ્ઞાન છે? નથી ખબર. શરીર પણ 9 મહિના ગર્ભમાં રહીને આવ્યું ત્યારે ખબર પડ્યું આપણું છે, એક સંબંધ બન્યો છે અને આપણે માનવા લાગ્યા આ મારો છે. ત્યાંથી જર્ની શરૂ થઈ અને એ એટેચમેન્ટ એટલું વધી ગયું, હવે એને છોડવાની ઈચ્છા નથી. પણ તત્વથી વિચાર કરો કે આપણા સ્વજનના રૂપમાં જે જીવાત્મા આવ્યો છે એ આત્માની ઓળખાણ ખરી કાંઈ? સંબંધ ખરો કાંઈ? નહીં. આપણા ઘરે જન્મ થયો એટલે માન્યું કે નહીં, મારો છે સંબંધ. તો શોકનું કારણ જે છે એ આસક્તિ છે, એટેચમેન્ટ. એને થઈ ગયું ને મારો છે. આપણે કોઈને કહીએ કે આ મારા છે તો એ પૂછો કે એ જ્યારે માનો કોઈની 30 વર્ષ ઉંમર થઈ તો 30 વર્ષ અને 9 મહિના પહેલા એ કોનો હતો? ખબર નથી આપણને, કોઈ જાણતું નથી. અને આપણે કોના હતા એ આપણને નથી ખબર, બીજાનું જ્ઞાન છોડો. 9 મહિના જે ગર્ભમાં રહીને આપણે બધા આવ્યા છીએ એ અવસ્થા યાદ છે આપણને? પૂર્વ જન્મમાં કયા પરિવારમાં હતા, ક્યાં હતા, શું કરતા હતા, યાદ છે? નથી યાદ. જન્મ થયો, નવો સંબંધ બન્યો, નવી કથા શરૂ. તો જન્મ થાય છે ત્યારે કોઈ સંબંધ નથી, કોઈ ઓળખાણ નથી, કોઈ આપણું નથી, છતાંય એને માની લઈએ છીએ કે આ મારો છે. અહીંથી સંબંધ પ્રારંભ થયો અને જ્યારે એને જવાનો સમય આવે એ મારો જે છે મમ, આ દુઃખનું મૂળ કારણ છે.
જો એને પોતાનો નહીં માનીએ તો દુઃખની કોઈ વાત જ નથી. આસક્તિ જે છે, એટેચમેન્ટ, એ મૂળ દુઃખ છે.